દિલ્હીથી આયોજિત એઆઈ સમિટમાં યુથ કોંગ્રેસ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને હાસ્યાસ્પદ કહીને પોતાની દેશ વિરોધી માનસિકતા ફરી સાબિત કરી છે તેમ કહીને ભાજપ મહિલા મોરચાએ આક્રોશ વ્યક્ત કરી શહેરના અઠવા લાઇન્સ વિસ્તારમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા। મહિલા કાર્યકરોએ રાહુલ ગાંધીની તસવીર પર દેશદ્રોહી કોંગ્રેસ લખેલા પોસ્ટરો પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કર્યા હતા અને આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસે આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડવાનું નિંદનીય કૃત્ય કર્યું છે। મહિલા મોરચાના અગ્રણીઓએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે જ્યારે ભારત વિશ્વ મંચ પર ટેકનોલોજી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યું છે ત્યારે રાહુલ ગાંધીએ એઆઈ સમિટને હાસ્યાસ્પદ કહી પોતાની દેશ વિરોધી માનસિકતા છતી કરી છે। ભાજપનો આક્ષેપ છે કે યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા અણછાશના પ્રદર્શન અને વર્તન પાછળ રાહુલ ગાંધીનો દોરી સંચાર છે। કોંગ્રેસ હંમેશા ભારતની પ્રગતિમાં અવરોધ ઉભો કરી વૈશ્વિક સ્તરે દેશને નીચું દેખાડવાનો પ્રયાસ કરતી હોવાનું પણ મહિલા પાંખે જણાવ્યું હતું। ગુજરાત ભાજપ પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ અંજુબેન વેકરિયાએ આ પ્રસંગે આકરા શબ્દોમાં પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે રાહુલ ગાંધીએ દેશની જનતા અને ખાસ કરીને મહિલાઓની માફી માંગવી જોઈએ। રાજનીતિમાં મર્યાદા હોવી જોઈએ, પરંતુ કોંગ્રેસના નેતાઓ તમામ સીમાઓ ઓળંગી ગયા છે। જ્યારે દેશના વિકાસ અને પ્રતિષ્ઠાની વાત હોય ત્યારે પક્ષવાદ ભૂલીને સાથે ઉભા રહેવાના બદલે કોંગ્રેસે શરમજનક કૃત્ય કર્યું છે। અઠવાલાઇન્સ ખાતેના ધરણા કાર્યક્રમમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। કાર્યકરોએ ચેતવણી આપી છે કે જો રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની માનસિકતા નહીં બદલે તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં આંદોલનને વધુ બનાવવામાં આવશે। એઆઈ સબમિટની અંદર જે પ્રકારે કોંગ્રેસ યુથના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આ દેશની છબીને ખરડવાનું કામ કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધીજી દ્વારા એઆઈનો જે વિરોધ કરવામાં આવ્યો, કોંગ્રેસ પાર્ટીના જે નેતૃત્વ, વરિષ્ઠ નેતૃત્વ છે, એમનું મૌન, એમની ગેરજિમ્મેદારાના હરકતોને કારણે આજે આ ઘટનાઓ બની છે। આ પ્રકારની ઘટનાઓને ક્યારેય અમે સાંકી નહીં લઈએ। ગુજરાત પ્રદેશ મહિલા મોરચાની તમામ બહેનો દ્વારા જિલ્લા મહાનગર લેવલ પર આ કાર્યક્રમો કરશે આજે ધરણાના માધ્યમથી। કારણ કે દેશ જે પ્રકારે, ભારતની છબી જે પ્રકારે વિશ્વની અંદર છે, દેશના યશસ્વી વડાપ્રધાન જે પ્રકારે હિન્દુસ્તાનની એક ઓળખ અલગ ઊભી કરી છે, એને લાંછન લગાવવાનું કાર્ય કોંગ્રેસ પાર્ટી દ્વારા, રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવ્યું છે। આને ક્યારેય સ્વીકૃતિ નહીં મળે, આનું અમે ખંડન કરીએ છીએ। મારી મહિલા મોરચાની બહેનો દ્વારા આનો સતત વિરોધ થશે। રાહુલ ગાંધીએ માફી માંગવી પડશે। આવનારા દિવસોની અંદર જે જરૂરિયાત પડશે એ પ્રમાણેના અમે આંદોલનો આપીશું। તમામ જગ્યાઓ ઉપર આજે 2 દિવસની અંદર 23 અને 24 તમામ જિલ્લા મહાનગરોની અંદર ધરણા દ્વારા કાર્યક્રમ અમારી ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની બહેનોએ આપેલો છે। ડોક્ટર જાગૃતિ દેસાઈ, અધ્યક્ષા મહિલા મોરચા સુરત મહાનગર। આજરોજ અહીંયા ઈચ્છાનાથ મહાદેવ મંદિર પાસે મહિલા મોરચા દ્વારા પ્રદેશ અધ્યક્ષ અમારા અંજુબેન વેકરિયાની ઉપસ્થિતિ સાથે અમે આજે ધરણાનો કાર્યક્રમ યોજેલો છે। એઆઈ સમિટમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને એમના કાર્યકર્તાઓ દ્વારા જે વિરોધ કરવામાં આવ્યો એના અનુસંધાનમાં આજે આ ધરણા અમે રાખ્યા છે। જ્યારે એઆઈ સમિટમાં 80 કરતાં પણ વધુ દેશો ભાગે લઈ રહેલા હતા અને જ્યારે ભારતની છબી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખૂબ ઉજળી બને છે ત્યારે એમના દ્વારા આ કરવામાં આવેલો વિરોધ એ અધમ કૃત્ય છે। અમે એને સાખી ન લઈએ અને એની સાથે જ અમે આજે નારી શક્તિ મેદાનમાં છે। કારણ કે આ રાહુલ ગાંધી એ માફી માંગવી જોઈએ। આવા દેશદ્રોહી કૃત્ય ન થાય। જ્યારે વિશ્વ ફલકમાં ભારતનું નામ આટલું ઊંચું બનતું હોય ત્યારે આવા નાના અમસ્તા સુલ્લક વિરોધ કરીને કોંગ્રેસ પોતાની નબળી માનસિકતા સચ કરે છે। એમના વિચારો પણ ખૂબ નબળા બની ગયા છે। એમનું અસ્તિત્વ જ્યારે જોખમમાં છે ત્યારે આવા વિરોધો ચાલે છે।